કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે લોકગાયિકા કાજલ મહેરિયાએ ટિકિટ માંગી છે। બુધવારે કાજલ મહેરિયા ભાજપ કાર્યાલય પહોંચ્યા અને ટિકિટ માટે દાવેદારી નોંધાવી। કાજલ મહેરિયાએ કહ્યું કે તેઓ છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છે। જો પાર્ટી ટિકિટ આપશે તો લોકોની વધુ સેવાનો મોકો મળશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો। ટિકિટ માંગી છે અને છેલ્લા 15-20 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલી છું। બધા કામોમાં મારી હાજરી છે। તો ખરેખર હવે હું વિચારું છું કે જો કદાચ ટિકિટ મળી જાય તો આનાથી પણ વધારે કામ કરવાની મને મારું બળ જાગશે અને મજા આવશે ને પાર્ટી સાથે બહુ મજા આવે છે। એટલે પાર્ટીનું કામ કરવાની એક જે કહેવાય ને શક્તિ એ મારી વધી જશે। હવે આટલા 15-20 વર્ષથી જોડાયેલી છું એટલે જાગ્યું છે કે ના કામ કરવાની વધારે મજા આવે છે બીજેપી સરકાર સાથે। તો વધારે શક્તિ જાગી છે કે હવે હું કંઈ પણ કામ કરું પાર્ટી માટે। સેવા કરવા અને લોકોની સેવા કરવાનો એક આ મોકો મળ્યો છે। તો જો કે સેવા તો હું બીજેપી પાર્ટી મારા કલાકારની શ્રેણીમાં કરું જ છું, પણ તોય બી આ એક મોકો મળ્યો છે તો આનાથી પણ વધારે સેવા કરવાની શક્તિ જાગી છે। તો હું પણ એ પણ અપનાવી લીધી। જો સરકાર મને મારી પસંદગી કરે તો આનાથી પણ જોરદાર સેવા કરવાનો એક મોકો મળ્યો છે। તો થેન્ક યુ। કાજલ મહેરિયા વિસનગરના ગોઠવા ગામના છે। પોતે ખેડૂત પરિવારમાંથી આવે છે। લોકગીત, ભજન, લગ્ન ગીત, રાસ ગરબા, આલ્બમ સોંગ અને ફિલ્મી સોંગમાં તેમણે રેલાવેલા સૂર લોકપ્રિય છે। ઇન્સ્ટાગ્રામમાં કાજલ મહેરિયાના 18 લાખથી પણ વધુ ફોલોઅર્સ છે। ઘણી વખત તેઓ ભાજપની રેલીઓ અને કાર્યક્રમોમાં જોવા મળતા રહ્યા છે। હવે તેમની ઈચ્છા ચૂંટણી મેદાનમાં ઉતરવાની છે। એટલા માટે જ તેમણે કડી બેઠક પરથી પેટા ચૂંટણીની ટિકિટ માંગી છે। મળતી માહિતી પ્રમાણે કડી બેઠક પરથી એક અભિનેતાનું નામ પણ ચર્ચામાં છે। દાવા પ્રમાણે અભિનેતા અને પૂર્વ ધારાસભ્ય હેતુ કનોડિયા પણ કડી બેઠક પરથી ટિકિટ માટે પ્રબળ દાવેદાર છે। કુલ મળીને ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ આ પ્રકારની ચયનની પ્રક્રિયા કરતું હોય છે, પણ આખી એ પ્રક્રિયામાં છેક નાનામાં નાના કાર્યકર્તાનો અવાજ જાય એના માટે આ રીતે વિધાનસભાના ઉમેદવાર માટે અપેક્ષિત શ્રેણીના જે કાર્યકર્તાઓ વ્યવસ્થામાં છે એનો મત જાણવા માટે, એનો અભિપ્રાય જાણવા માટે પ્રદેશ નીવડેલા કાર્યકર્તાઓની એક ટીમ જે તે વિસ્તારમાં મોકલે છે અને અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓનો મત જાણે છે। એ મત લઈ અને પ્રદેશના પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ થશે અને પછી પાર્લામેન્ટરી બોર્ડ એમનો અભિપ્રાય નેશનલ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલે છે અને એ પ્રમાણે ખૂબ લોકપ્રિય, સ્વચ્છ પ્રતિભાવાળા અને વિનેબલ જે ઉમેદવાર છે એ જીતે એના માટેની આખી એ પ્રક્રિયા બિલકુલ ટ્રાન્સપરન્ટ રીતે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કરવાની છે।